कहूँ मति अनुसार प्रेम सहित गादी धरी पधारो पवन कुमार। પ્રભુ શ્રીરામજીની કથા સંપૂર્ણ રીતે વ્યથાથી મુક્ત કરનારી છે. જો રામજીની કથા ન હોય તો મનુષ્યના જીવનમાં વિશ્રામ ક્યાંથી પ્રાપ્ત થાય, ક્યાંયથી મળી શકે એમ નથી. એવી શ્રી રામકથા મહાભાગ શ્રી તુલસીદાસજી મહારાજ દ્વારા વિરચિત, અને એ પણ એવું કહે છે કે આ જે રામચરિતમાનસ છે એ ભગવાન શિવજીના માનસની અંદર પ્રગટેલી છે અને ભગવતી ઉમા દ્વારા આ વિશેષ રૂપે આપણને પ્રાપ્ત થયેલી છે. ભગવાન શંકરે માતા ઉમાજીને આ કથા કહી છે. આ જ પ્રવાહ આપણી સુધી ભગવત કૃપાથી શ્રી તુલસીદાસજી મહારાજે પહોંચાડ્યો છે. અને આની અંદર રામચરિત માનસની અંદર તુલસીદાસજી મહારાજ માનસ સરોવરનું વર્ણન કરી રહ્યા છે કે જેવી રીતે માનસ સરોવર છે એની મહત્તા છે, એની મહિમા, એમ જ અહીંયા માનસ સરોવર છે. અને એની અંદર જેવી રીતે માનસ સરોવરમાં આપણે સ્નાન કરીએ તો પવિત્ર થવાય, એમાં રામચરિત માનસ પણ સરોવર છે. એની સુંદર ઉપમાઓ આપણે જોઈતી કે શ્રી તુલસીદાસજી મહારાજ કે છે કે જે રામ સીતાનો પ્રેમ છે એ જ આ સરોવરનું જળ છે. એટલું જ નહીં, શ્રી શિવજી અને પાર્વતીજીનો સંવાદ, શ્રી કાગભૂષણજીજી અને ગરુડજીનો સંવાદ, શ્રી તુલસીદાસજી મહારાજજીનો સંવાદ પોતાના મન સાથે અને યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીનો સંવાદ, એ જ આ માનસ સરોવરના ઘાટ છે. આ 7 કાંડ જે છે, બાલકાંડ આદિ, એ 7 એ સરોવરની સીડીઓ છે, નિસરણી છે. ભગવાન શ્રી સીતારામજીનો જે યશ છે એ જ અમૃત સમાન જલ છે. પ્રેમ ભક્તિ જો બરની ન જાય, સોઈ મધુરતા સુશીતલતાઈ. ભગવાનની પ્રેમ ભક્તિનું જે વર્ણન છે એ જ આ સુંદર જલની મધુરતા અને શીતલતા છે. જે છંદ છે, સોરઠા છે, દોહા છે, એ જાણે સુંદર કમળોના સમૂહ છે. એટલું જ નહીં, સંત સભા ચહુ દિશી અમરાઈ. સંતોની સભા જ એ સરોવરના કિનારે આવેલી આંબાવાડી છે. અને શ્રદ્ધા વસંત ઋતુ સમાન છે. અનેક પ્રકારે જે ભક્તિનું વર્ણન છે, ક્ષમા, દયા, સત્ય આદિ જે સદગુણોનું વર્ણન છે, એ લતા છે જે એની અંદર જે સુંદર સુંદર ફૂલો છે, લતા મંડપનું અહીંયા વર્ણન કર્યું છે. અને અનેક પ્રકારના જે પ્રસંગો છે એ કહેવાય છે કે પોપટ, કોયલ આદિ પક્ષીઓ છે. રામચરિત માનસને એક માનસ સરોવરની ઉપમા આપીને શ્રી તુલસીદાસજી વર્ણવે છે. અને એની અંદર જ કહે છે, પુલક બાટિકા બાગ બન સુખ સુબિરંગ બિહારું, માલી સુમન સ્નેહ જલ સિંચત લોચન ચારું. આ કથાને સાંભળતા જ્યારે આપણા હૃદયની અંદર પ્રેમ ઉભરાય, રોમાંચ થઈ જાય, આપણા શરીરની અંદર એક સુખની અનુભૂતિ થાય, આ રોમ રોમ જાણે પુલકિત થઈ જાય, તો કે છે એ જ આ સરોવરની અંદર જે વાડી છે, વન છે, બાગ છે, એ જ છે. એ જે સુખ છે એ જ સુંદર રીતે કે છે, સુખ સુબિહંગ બિહારું, એ સુંદર પક્ષીઓની આ વિહાર સ્થલી છે. આપણા અંતરની અંદર માલી સુમન સ્નેહ જલ સિંચત લોચન ચારું. જ્યારે પુષ્પ વાવ્યા હોય, સુંદર સુંદર ઝાડ હોય, કોમળ કોમળ કૂંપળો આવી હોય, તો એને સિંચવા પડે. તો સિંચન કયા જળથી થાય છે? તો કે છે જે આપણને પ્રેમની અનુભૂતિ થાય છે. જ્યારે કથા સાંભળતા સાંભળતા આપણું હૃદય ભરાઈ જાય અને નેત્ર દ્વારા જે પુલકિત અશ્રુબિંદુ ટપકે અને જે આપણા ગાલોને પવિત્ર કરે, એ જ એ જળ છે જેનાથી આ વાડીની જે કહેવાય સિંચન થાય, આ વાડીઓનું પુષ્પોનું સિંચન થાય, એ જલ એ છે. એવું કહેવાય છે જ્યારે મહાપ્રભુ ચૈતન્ય ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કરતા હતા,
એ વખતે એમની જે આંખ છે એનાથી જે જલ વરસતું હતું, એ જે પ્રેમાશ્રુ હતા, એ જે ભાવ હતો, એની અંદર એટલું જલ વરસતું હતું કે એમની છાતીની અંદર જે ચામડી છે એની પોપડી પણ ઉખડી ગઈ, પથ્થર પણ પીગળી ગયા. તો આ જ જળ છે જેના દ્વારા આ સરોવરની વાડી સિંચાય છે. જે ગાવહી યહ ચરિત સંવારે તે એ તાલ ચતુર રખવારે. જે લોકો આ રામચરિત માનસને સાવધાનીપૂર્વક ગાય છે, અતિ પ્રેમથી જે ગાય છે, એ જ આ વાડીના, આ સરોવરના ચતુર રખવાળા છે. ભગવાનની કૃપા થાય કે આપણા હૃદયમાં રામચરિત માનસનો એવો પ્રેમ થાય કે આપણને એની ગાવાની ઈચ્છા થાય, એનો પાઠ કરવાની ઈચ્છા થાય. શ્રી રામજીના ચરિત્રની અંદર મન રમણ કરે. ભગવાનના વિવાહ જુએ ત્યારે એમ લાગે કે હું પણ અયોધ્યાની અંદર જ જાણે બિરાજમાન છું. મિથિલાની અંદર જ્યારે વિનોદ ચાલતો હોય એમાં પોતે પણ એક ભાઈ બની જાય, એક બેન બની જાય. ક્યારેક મિથિલાવાસી બને, ક્યારેક અયોધ્યાવાસી બને અને એ ચરિત્રનો આનંદ લે. તો આ જે આનંદ લઈ રહ્યા છે એ જ આ માનસરોવરના રખવાળાઓ છે. સદા સુનહિ સાદર નર નારી તે સુરબર માનસ અધિકારી. કે છે જે સ્ત્રી પુરુષો, જે ભાઈ બહેનો, જે ભાવિક ભક્તો આને સાંભળવા તૈયાર થાય છે. કઈ રીતે? આદરપૂર્વક. આપણને ખબર છે, આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિમાં છે, ક્યારેય આપણે પુસ્તક પર પડી જાય પગ, પુસ્તકને પગ અડે તરત આપણે માથે ચડાવીએ. કેમ? આ વિદ્યા છે, આ સરસ્વતી છે. તો કે છે જે લોકો આને પ્રેમથી ગાય છે, એને સાંભળવાની ઈચ્છા કરે છે, એ જ આ માનસના અધિકારી દેવતાઓ છે. વાસ્તવમાં પ્રભુનું ચિંતન કરનાર પ્રભુ સિવાય બીજું કોણ હોઈ શકે? પ્રભુના પ્રેમી સિવાય બીજું કોણ હોઈ શકે? તો એ દેવતા સમાન છે. અને સાથે તુલસીદાસજી મહારાજ એમ કે છે, અતિ ખલબ જે વિષય બગ કાગા એહી સર નિકટ ન જાય ભાગા. દેખો ભાઈ, કોણ આની પાસે આવી શકે છે? જે પ્રેમથી એને ગાય, પ્રેમથી એને સાંભળે, એની નજીક જઈ શકે, સ્નાન કરી શકે. પણ સાથે જે બગલા અને કાગડા છે, જો આગળ એમણે કીધું હતું કે માનસરોવરમાં સ્નાન કોણ કરે? હંસ કરે. અને જ્ઞાન વૈરાગ્ય આ જ બધા હંસ સમાન છે. અને અહીંયા કે છે કે જે વિષય છે બગલા અને કાગડા, એ લોકો આની પાસે પણ આવતા નથી. એમને કહેવામાં આવે કે રામજીનું ચરિત્ર સાંભળવા આવશો તો કે ટાઈમ જ શું કરીએ, એટલા બધા ધંધા છે કે કંઈ ખબર નથી પડતી કઈ રીતે ટાઈમ કાઢીએ. અને આવી જાય તો અહીંયા કે છે સંભુક ભેગ સેવાર સમાના ઈહાના વિષય કથા રસનાના. કે છે અહીંયા આ સરોવરમાં શું છે તો કે પેલા છીપલા, દેડકા, શેવાળ એવું બધું મળવાનું નથી. ઈહાના વિષય કથા રસનાના. આ રામચરિત માનસની અંદર કોઈ વિષય રસની કથા નથી. અહીંયા સંસારની વાત નથી, અહીંયા તો પરમ ભાવની વાત છે, સંસાર નિવૃત્તિની વાત છે. કરતા ભોગતા ભાવની નિવૃત્તિ થાય અને સિયારામ સિવાય બીજું કંઈ રહે નહીં. એટલે જેના અંતરમાં વિષયનો પ્રેમ છે એ રામચરિત માનસ પાસે, માનસ સરોવર પાસે આવી શકતા નથી. તેહી કારણ આવત હી હારે કામી કાક બલાક વિચારે. અને એટલા માટે જ ઘણી વાર એવું બને ને, કોઈક વાર મને કોઈ કહે કે અહીંયાના પડોશીઓ બધા આવી શકતા નથી, તો મેં કીધું એવું ના હોય કે પડોશીઓ હોય એટલે આવે નહીં. જેને પ્રેમ હશે એ આવશે, હેને? જેને પ્રેમ હશે એ કિલોમીટરોથી પણ આવી શકશે. તો આના અંતરમાં અગર સંસારના વિષયો યા સંસારના કાર્ય રહે છે તો એની પાસે પ્રભુ ભજનની ફુરસત ક્યાંથી છે? તો આ જ કારણથી કે છે કાગડા ને બગલા એ લોકો આને જોડે આવવા માટે કતરાય છે. આવત હે સર અતિ કઠનાહી રામ કૃપા બિનુ આઈ ન જાય. દેખો, જે આવી શકે એને ભગવાનના ચરણોમાં વારંવાર વંદન કરવા જોઈએ કે પ્રભુ તારી કેટલી કૃપા, અમને આંખ આપી પણ આંખથી શું જોવું એ પણ આપણે વિવેક, એ જ્ઞાન આપ્યું. અમને કાન આપ્યા પણ કથા પણ આપી જેને સાંભળવામાં આ જીવન ધન્ય થઈ જાય. પ્રભુ આપની બહુ કૃપા કે જેથી કરીને અમારી ઇન્દ્રિયો
આપના ચરણારવિંદની અંદર જે રસ છે એનું પાન કરે છે. તો અહીંયા રામજીની કૃપા સિવાય બીજું કંઈ નથી. આવતેસર અતિ કઠિનાઈ, આ સરોવરની નજીક જે અગર મન નથી રાખતા તો એ તો આવી નથી શકતા. કેવલ રામજીની કૃપા જેની પર હશે એ જ આવી શકશે. અને રામજીની કૃપા આપણી પર કેવી રીતે વરસે? તો કે છે ભગવાનને પ્રાર્થના કરવાથી, ભગવાનના નામનું સ્મરણ કરવાથી. જીવનની અંદર સદા યાદ રાખો, પ્રભુને પ્રાર્થના કરતા રહો કે અમારું જીવન ધન્ય કેવી રીતે બને. પેલા સંત કથા કરતા હતા ને, તો કે એક ભાઈને બહુ માંડ તૈયાર કર્યા કે ચલો ચલો હરિદ્વારમાં રામકથા થવાની છે, ભાગવત થવાની. માંડ તૈયાર થયા, કેટલા વાંધા પાડતા તૈયાર થયા, પણ ઘરવાળા કે આ વખતે તો ચાલો જ, દર વખતે આમ બાંધા કાઢો ક્યાંથી ચાલે. અને ત્યાં આગળ ગયા અને હરિદ્વારની અંદર જ્યાં ભાગવતજીની પોથીની અંદર પેલો પહેલા દિવસે શું વરઘોડો પોથી યાત્રા નીકળી, અને ત્યારે બધાએ ફોડ્યા ફટાકડા. ફટાકડા ફોડ્યા એટલે કાનમાં પડી ધાક, અને એવી ધાક પડી કે જ્યાં સુધી કથા ચાલી ત્યાં સુધી બાપુને સંભળાય તો ને, સંભળાયું જ નહીં. હવે પછી શું થયું, જ્યારે કથા પૂરી થઈ ત્યારે પાછો વરઘોડો નીકળ્યો, ત્યારે લોકોએ ફરી પાછા આનંદના ફટાકડા ફોડ્યા, અને ફટાકડા ફોડ્યા એટલે ધાક સુધરી ગઈ. કથા પૂરી થઈને એક્ઝેક્ટ ધાક સરી થઈ ગઈ. હવે આમાં શું કેવું કહો? એટલે કે છે રામજીની કૃપા સિવાય રામજીની કથા સંભળાતી નથી. તો કઠિન કુસંગ કુપંથ કરાલા, તિનકે બચન બાદ હરિ બ્યાલા. એ કે છે જુઓ, શા માટે આ માનસરોવર સુધી નથી પહોંચાતું, નથી આવી શકાતું, મન નથી લાગતું? તો કે છે કુસંગ જે છે, કુપંથ કરાલા, જે ગાઢ કુસંગ, ભયંકર ખોટો રસ્તો છે, એ કુસંગને કારણે પ્રભુ સાથે પ્રીતિ થતી નથી. કુસંગને કારણે જે સમય સત્સંગમાં જવો જોઈએ એને બદલે કે ના ના આ ટાઈમે તો બજાર જઈશું, આ ટાઈમે આ ફલાણા કામ છે, હજારો કામનું લિસ્ટ આવી જશે. તો કે કુસંગને કારણે વ્યક્તિને પ્રભુનું ભજન કરવું ગમતું નથી. એટલા માટે જ શ્રી નારદ ઋષિ કે છે દુસંગ સર્વથા ત્યાજ્ય. જે સંગથી પ્રભુનું ભજન વધે નહીં, જે સંગથી આપણા જપ વધે નહીં, જે સંગથી સૌમાં ઈશ્વર દર્શન થાય નહીં, એવો સંગ ના કરો. હે ને, સંગ તું કરો તો પાનભાઈ એવાની રે કરજો, જે ભજનમાં રહે ભરપૂર રે. જેની પાસે જવાથી આપણને પ્રભુનું નામ લેવાની ઈચ્છા થાય, રામચરિત માનસ વાંચવાની ઈચ્છા થાય, પાઠ કરવાની ઈચ્છા થાય, ગીતા સમજવાની ઈચ્છા થાય, ઉપનિષદ શ્રવણની ઈચ્છા થાય, એ જ સંગ સાચો. અને જ્યાં એમ થાય કે ના આ બધાની જરૂર નથી, કોઈ એવું કે તો એનો સંગ છોડી દેવો. એટલે ગાઢ કુસંગ જે છે એ જ ભયંકર ખોટો રસ્તો છે. કઠિન કુસંગ કુપંથ કરાલા, તિનકે બચન બાદ હરિવ્યાલા. આ જે કુસંગ છે એના સાથે વચનો કેવા છે? તો કે વાઘ, સિંહ ને સાપ એને જોઈને ડર લાગે, તો એ લોકોના વચન પણ એવા છે કે આપણને આવવા દે નહીં. જ્યારે ખબર પડે કે આ રસ્તામાં વાઘ છે તો કોણ જવાનું? એવી જ રીતે કુસંગને કારણે મન એવું થઈ જાય કે જાણે સત્સંગની અંદર જ એને ભય, દોષ દેખાવા માંડે. એને થાય ના ના ત્યાં જઈશું તો સમય ચાલ્યો જશે, આપણે ઘણું અગત્યનું કામ કરવાનું છે, હવે એમાં કાંઈ કહેવાય એમ નથી. એટલા માટે દુર્બુદ્ધિ એટલે શું? તો કે જે કરવા યોગ્ય વસ્તુ છે એને છોડવાની ઈચ્છા થાય એ દુર્બુદ્ધિ છે. જ્યાં ઈશ્વરના દર્શન થાય એ દર્શનની લાલસા ન જાગે અને વિષય રસને જોવાની ઈચ્છા થાય એ દુર્બુદ્ધિ છે. જીવન મુક્તિનું સાધન મળ્યું હોવા છતાં બંધનમાં જ રહેવું એ દુર્બુદ્ધિ છે. જે અસ્થિ, રુધિર, માંસ, મેદ, રક્ત, પિત્તથી બનેલું આ શરીર જે છે એની અંદર જ આસક્તિ થાય એ દુર્બુદ્ધિ જ છે. તો કે છે આ કુસંગ છે એ વાઘ, સિંહ ને સાપ સમાન છે. એવું કહેવાય છે ભાઈ સાપ છે ને એ કદી ભરોસા પાત્ર હોય નહીં. હા, કેટલાક લોકો એમ કહેતા હોય કે સાપનો ભરોસો, ઘરમાં સાપ ફરતો હોય તો નિશ્ચિંત રહેવાય? ના રહેવાય. બાજુમાં વાઘ આવ્યો હોય તો ના રહેવાય, સિંહ આવ્યો હોય તો ના રહેવાય. એ કુસંગ એવા જ છે, એમાં નિશ્ચિંત રહેવાય જ નહીં. એટલા માટે સર્વથા ત્યાજ્ય
કુસંગ છોડીને સત્સંગ કરો, તજ કુસંગ સત્સંગ બેઠ નિત હરિ ચર્ચા સુની લીજે. રામ નામ રસ પીજે રે મનવા, રામ નામ રસ પીજે. આ મનની અંદર સદા રામજીના રસને પીઓ. કે છે બન બહુ વિષમ મોહ મદ નાના, નદી કુતર્ક ભયંકર નાના. એટલું જ નહીં, અહીંયા કોણ નથી આવવા દેતું? કુસંગ આવવા નથી દેતો, વિષય રસ આવવા દેતો નથી, સંસારની જાળો આવવા દેતી નથી. અને એટલું જ નહીં, મોહ મદ બન બહુ વિષમ મોહ મદ માના. જે મોહ છે એને કારણે પણ મનુષ્ય સમય કાઢીને પ્રભુ ભજન કરતો નથી. અભિમાન, તમને આમંત્રણ આપ્યું, અમને આપ્યું છે? તમને ફોન આવ્યો હતો કે દીદી રામકથામાં આવજો. દીદી મારી પર આવ્યો છે, મારી પર આવ્યો એટલે મારે જવાય, પતી ગયું. એક મદે શું કર્યું? કથાથી વિમુખ કરી દીધા. એટલું જ નહીં, માન જે છે, ત્યાં જઈએ તો આપણી સામે કોઈ જોવે છે ખરું? આપણે કોઈ પૂછે છે ખરું? અરે ભાઈ, દેહાભિમાનને ગાળવા જઈએ છીએ, દેહાભિમાન વધારવા જતા નથી. અહીંયા અભિમાન ગાળવાનું છે. અભિમાન ગલે તો ગલા દીજીએ. એના કારણે જ તો પ્રભુથી વિખૂટા પડ્યા છીએ. તો આ જે માન છે, એની અપેલાશા છે, એ ન મળે તો વ્યક્તિ સત્સંગથી છૂટી જાય, અપમાન મળે તો છૂટી જાય. તો કે છે આ જ વિકટ જંગલો છે. અને નદી કુતર્ક ભયંકર નાના. જ્યારે આ સરોવર પાસે આવો તો રસ્તામાં વન હોય, જંગલ હોય, પશુ હોય, એવા પ્રકારે ડર લાગતો હોય. અને અતિ કુતર્ક, નદી કુતર્ક, અનેક પ્રકારે નદી ઉછળતી હોય તો કોણ પાસ થાય? તો એ કયા છે? કુતર્કો. કેટલાક લોકો રામચરિત માનસનું શ્રવણ કરે ને પછી કે તો રામજી થયા, હવે એ બધાથી થવાય? એ તો રામ કરે, આમ કરીને છોડી દે. આખી કથા પૂરી થાય અને પછી આપણે કહીએ કે રામજી જેવા ગુણો અપનાવવા જોઈએ, તો કે તો રામ છે ને, એ તો રામ છે, એ તો સીતાજી છે. તો ભાઈ આપણે કોણ છીએ? આપણે એમના અંશ છીએ. મમઈ વાંશો જીવલોકે, પ્રભુની કૃપાપાત્ર છીએ. તો એ સદગુણોને અપનાવવા જોઈએ. પરંતુ કુતર્ક જ કરે અને એ કુતર્કને કારણે સત્યનું દર્શન કરી શકતા નથી. તો આ કહે છે જે શ્રદ્ધા સંબલ રહિત, નહીં સંતન કર સાથ, તિન કહું માનસ અગમ અતિ જીનૈન પ્રિય રઘુનાથ. જેની પાસે શ્રદ્ધા રૂપી વાટ ખર્ચી નથી. ક્યાંય જતા હોય ને તો પોકેટ મની, એને વાટ ખર્ચી, ખિસ્સામાં થોડા રૂપિયા હોય તો પાણી પી શકે, ચવાણું ખાઈ શકે. તો એ જેની પાસે શ્રદ્ધા નથી, એ વ્યક્તિ અહીંયા સુધી આવી શકતા. શ્રદ્ધા વગર તો કાર્ય થતું જ નથી. તો કે નહીં સંતન કર સાથ. ભાઈ કોઈ જગ્યાએ જવું હોય તો સાથે સારો જોઈએ ને, થોડી શક્તિ પણ જોઈએ, થોડું આર્થિક શક્તિ જોઈએ. તો આ જે શ્રદ્ધા છે એ તમને શક્તિ આપે, સંબલ આપે. અને સંતોનો સાથ હોય, સત્સંગનો સાથ હોય તો વ્યક્તિ દુર્ગમથી દુર્ગમ રસ્તો પણ પાર કરી જાય. પણ જેની પાસે શ્રદ્ધા નથી, શ્રદ્ધા શબ્દનો અર્થ છે સતધા, જે સત્યને ધારણ કરે એનું નામ શ્રદ્ધા. કેવળ શ્રદ્ધા છે, જે આપણે દેખ્યું નથી અને કોઈ સંત કે આવા પ્રકારનું પ્રભુનું સ્વરૂપ છે તો એમના પર શ્રદ્ધા હશે, તો કે હા સંત કે છે ને આ પ્રકારે જ હશે, આ પ્રકારે હોઈ શકે. અને આપણે એ પ્રમાણે વિચાર કરવા તૈયાર થઈએ. અને શ્રદ્ધા નથી તો આવું તો કંઈ હોતું હશે? જ્યારે કહેવામાં આવે કે અખંડ એક રસ પરમાત્મા સિવાય કંઈ નથી, તો કે અરે જગતને કેમ ખોટું કહેવાય, જગતને કેમ મિથ્યા કહેવાય, એ વિષયમાં વિચાર કરવા તૈયાર નહીં થાય. પણ જો શ્રદ્ધા હશે, સત્સંગ હશે, તો જરૂર વિચાર કરશે કે સત્ય શું છે. તેને કહું માનસ અગમતી જીનૈન પ્રિય રઘુનાથ. જેને રઘુનાથ પ્રિય નથી એના માટે આ રામચરિત માનસ બહુ અગમ થઈ જશે. ચોપાઈ સામે આવશે તો એ સમજ પડતી નથી. કેટલી વાર એવું બને કે મન લાગે જ નહીં, તો સમજવું કે જો રામજી પ્રત્યે પ્રેમ નથી તો માનસની જે વસ્તુ છે સમજાશે નહીં. પ્રભુ પર પ્રેમ કરો. અને પ્રભુ પર પ્રેમ ક્યાંથી થશે? તો કે પ્રભુના ગુણોનું શ્રવણ કરવાથી પ્રભુ પર પ્રેમ થશે. આપણે વારંવાર કોઈના ગુણો સાંભળીએ, પેલા બહુ સરસ છે, પેલા દાણી છે, કૃપાળુ છે, ભક્ત વત્સલ છે, એની જોડે સંપર્ક કરો તો કામ થઈ જાય. ગુણો સાંભળવાથી પ્રેમ થાય. જે રામજીના ગુણો સાંભળશે એને રામજી જોડે પ્રેમ થશે. તો
તો ધીરે ધીરે રામજીના ગુણોના અંદર શ્રવણનો અંદર પ્રેમ કરો. મન ના લાગે તો પણ સાંભળો. જરૂરી નથી કે પહેલી જ વારમાં બધું ગમી જાય, પણ તોય મનને એમ કહો કે આ છે તો સત્ય. સંતો કહે છે પ્રભુ ભજનથી કલ્યાણ છે નિશ્ચિત થશે. અને એટલે જ ચિનૈન પ્રિય રઘુનાથ, જે રઘુનાથને પ્રેમ નથી કરતા એ આ રામચરિત માનસને સમજી નથી શકતા, જીવી નથી શકતા. એને કહે છે પણ ખરા, રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાન લેવ સોઈ જાન નિહાર. રામજીને કેવલ પ્રેમ જ વાળો છે. તો કે ભાગવતજીમાં લખે છે, મુક્તાનામ અપી સિદ્ધાનામ નારાયણ પરાયણ, સુદુર્લભ પ્રશાંતાત્મા કોટિષ્વપી મહામુને. અરે જે મુક્તાનપી સિદ્ધાનામ, જે મુક્ત છે એની અંદર પણ નારાયણ પરાયણ બહુ દુર્લભ છે. અખંડ રામચરિત માનસની અંદર અખંડ રામજીના પ્રેમમાં રહેનારા બહુ દુર્લભ છે. પ્રશાંત આત્મા, હૃદય શાંત હોય અને અંતરની અંદર પ્રભુના પ્રેમની જ્યોત પ્રગટેલી રહે, આ દુર્લભ છે. તો અહીંયા કે છે જેને પ્રેમ નથી એ આ માનસ સરોવરમાં સ્નાન કરી શકતા નથી, અહીંયા પહોંચી શકતા નથી, એને આનંદથી માણી શકતા નથી. અને પાછા તુલસીદાસજી મહારાજ એટલું સુંદર વર્ણન કરતા કે છે, જો કરી કષ્ટ જાય પુની કોઈ, જાત હી નીંદ જુડાવી સોઈ. તો કે ભાઈ કદાચ આ રીતે જંગલોને વટાઈ દે, વાઘ સિંહને પણ એક બાજુ મૂકીને આવી જાય, કદાચ આવી જાય, અઘરું છે છતાં પણ જો આવી ગયા તો શું થાય? કથામાં આવતાની સાથે જા જા નિંદ્રા હું તને વારું, તું તો નાર ધુતારી. નરસિંહ મહેતાએ ગાયું, જેવા કથામાં બેઠા નથી, સત્સંગમાં બેઠા નથી કે તરત ડોલા આવવાના ચાલુ થઈ. કારણ કે આ ઊંઘ એવી મસ્ત વસ્તુ છે ને કે દરેકને વાલી જ લાગે. એટલે કહેવાય છે જ્યારે કુંભકર્ણને ભગવાને માર્યા, એનો ઉદ્ધાર કર્યો, ત્યારે કુંભકર્ણની પત્ની હતા નિદ્રા દેવી. બહુ ખરાબ લાગ્યું, મારા પતિને માર્યો, હવે શી રીતે વેરવાળું? તો કે જ્યાં જ્યાં તમારી કથા થાય ત્યાં જ જઈને બેસીશ, જે સાંભળવા જાય એને જ એના જ નેત્રમાં પ્રવેશીને એમ ઢોલા કવરાઈ દઈશ, એટલે એ તમારી કથા સાંભળે નહીં. તો કુંભકર્ણની પત્ની છે ભાઈ, આપણે બચીને રહેવાનું. હે, આપણે સીતારામના પ્રેમમાં રહેવાનું, ઊંઘને છોડી દેવાની. આમે એટલે જ કીધે સમય એવો ના રાખ્યો, 2 થી 3માં કથા કરીએ ભલે ભલે ઊંઘાઈ જાય, પણ આપણે સત્સંગ કરીએ છીએ 5:30 પછી ઊંઘ આવે તો કેવું કહેવાય ભાઈ. તો કે જો કરી કષ્ટ જાય પુની સોઈ, જો ભગવાન પ્રત્યે પ્રેમ નથી, જાગૃતિ નથી, સીતારામજી હૃદયમાં રહેતા નથી, તો ત્યાં જતા જ ઊંઘ આવી જાય. એટલું યાદ રાખજો, ઊંઘ બાધા છે. રાત્રે 11 થી 5 આવે તો એ સાધના છે, એ મદદરૂપ છે, અને જો બપોરે આવી જાય આવા ટાઈમે તો બાધા છે. તો ત્યાં જતાની સાથે જ એને ઊંઘ આવી જાય. એટલા માટે જ કથાની અંદર ઘણા બધા ભગવાનની કૃપાથી આપ લોકો તો બહુ જાગૃત છો, પણ ઘણી વાર એવું થાય કે આમ વિડીયો કેમેરો ફરે તો ખબર પડે ઘણા બધા ઊંઘતા હોય, તે જાય છતાં ઊંઘી જાય. હવે ઊંઘમાં ગયેલાને શું કરવું? પણ અમારા એક સ્વામીજી કહેતા હતા, કંઈ વાંધો નહીં, તમે આવી તો ગયા ને, ઓછી હું આપી દઈશ, હુઈ જાઓ, પણ કથામાં હુવા તો કથામાં હે ને, ભગવાન તમારી પર કૃપા કરશે. જડતા જાડ વિષમૂર લાગા, ગયો ન મજ્જન પાવ અભાગા. આટલે સુધી આવી ગયા, માન સરોવર સુધી. અને પછી શું થયું? પછી શું થયું? જરાક આમ હાથ અડાડ્યો, ઓહો કેટલા ઠંડા છે. અને પૂજ્ય તદ્રુપાનંદજી માનસરોવરમાં સ્નાન કરવા ગયા, બરફને તોડીને અંદર ડૂબકી મારી, બરોબર? તો એવા કેટલાય મહાત્માઓ છે. હવે ત્યાં જઈને એમ કે ઠંડી છે તો શું કરવાનું? અખંડાનંદજી મહારાજજી કહેતા હતા કે એક સંન્યાસી એમની પાસે આવ્યા, નવો સંન્યાસ લીધો હતો. તો કે સ્વામીજી આપે સંન્યાસ લીધો છે તો જાઓ બદ્રીનાથ જઈ આવો આપ. તો પેલા બદ્રીનાથ ગયા, બદ્રીનાથમાં ગયા, 1-8 કલાક રોકાઈને પાછા આવી ગયા. તો સ્વામીજી કે તમે અલકનંદામાં સ્નાન કર્યું? તો કે સ્વામીજી કેટલી ઠંડી, તમને ખબર કેટલી ઠંડી. તો કે તમે બદ્રીનાથના દર્શન કર્યા? તો કે તમે કીધું બદ્રીનાથ જઈ આવો, તમે દર્શનનું કીધું. લો, સ્વામીજી વિચારમાં પડ્યા કે ત્યાં સુધી મોકલે, આ 2 વસ્તુ પછી કહેવી પડે કે બદ્રીનાથના દર્શન કરજો અને અલકનંદમ સ્નાન કરજો. તો ભાઈ
ગયા છતાં પાછા આવ્યા, એટલે નવાઈની વાત નથી, ઘણે આવું થઈ જાય. તો કે છે જડતા ઝાડ વિષમુર લાગા, જેવા સરોવરની પાસે અંદર જ્ઞાન ટાઢિયો તાવ શરૂ થઈ ગયો. એ ટાઢિયો તાવ આવે એટલે બિચારા અડી શકે નહીં. ગંગાજી પર જાય તોય નાયા વગર પાછા આવે. તો ગયનો મજ્જન પાવ ભાગા. તો એવા વ્યક્તિઓને શું કહેવું? એ લોકો ભાગ્યવાન નથી, કારણ કે સ્નાન કરી શકતા નથી. કરીને જાય સર મજ્જન પાના, ફિર્યા વહી સહેમિત અભિમાન. એક તો એ સ્નાન ના કરે ને પાછા આપણે પૂછીએ કે કેવું રહ્યું, તો કે કશું નહીં, આજકાલ તો બધા લો એવી એવી આમ પેલું કહે ને કે ચોપડીઓ ખોલે કે પેલા સાંભળવા વાળાને થાય કે આ કથાનું પૂછ્યું તું, શું પૂછ્યું તું મેં એને કે છે ફિર્યા વહી સમેત અભિમાન. પોતે અભિમાન સહિત આવે કે આપણે જોઈ લીધું, 3 કલાક જઈને આવ્યા. મહારાજ કેવું બોલતા હતા બધું જવા દો ને, કંઈ કહેવા જેવું જ નથી. લો હવે 3 કલાક પેલા મહારાજજી બોલ્યા બિચારા, કથા કરી, એમણે ભગવત સ્મરણ કરાયું, અને પેલો કહે કે હા અમે બધું જાણીએ જ છીએ. લો કેટલાક તો મહાપુરુષો એમ કે અમને બધી ખબર જ છે. ખબરની મહિમા કોને નથી? દેખો સનત કુમાર આદિ 4 ભાઈઓ, 4 ભાઈઓ શું કરે? 4 ભાઈનો નિયમ છે, એક ભાઈ વ્યાસાસન પર બેઠે ને બીજા 3 નીચે બેસે. એક ભાઈ કથા કહે, 3 સાંભળે, ફરી પાછું એમનો વારો પૂરો થાય એટલે બીજા આવે ને 3 સાંભળે. ભાઈ કથા તો બધાને ખબર જ હોય, પણ જે પ્રેમ છે ભગવાનનો એવો છે કે કથાને અવિરતપણે ચલાવે છે, કદી તૃપ્તિ નથી થતી. રામચરિત જે સુનત અગાહી, રસ વિશેષ જાનાતી નાહી. જેને રામચરિત સાંભળતા એમ થઈ જાય કે અમને બધી ખબર, અમને બધું આમ આવડે, તો સમજી લો કે હજી એને રસ જ પડ્યો નથી. માહી પડ્યા તે મહાસુખ માણે. અહીંયા માહી પડ્યા, એની અંદર પડી ગયા તો મહાસુખ માણે. બાકી કેટલા મહાપુરુષો એવા છે કે પ્રાતઃકાલે ફરી વર્ણાના અમર્થ સંઘાનામ રોજે રોજ પાઠ કરે, રોજે રોજ એમાં નાય. એક મહાત્માને તો એવો પ્રેમ બાલકાંડનો એવો કે બાલકાંડ ભગવાનનો વિવાહ પૂરા થાય ને ત્યાં સુધી રોજ પાઠ કરે, રોજ. કારણ કે એક વિવાહની આગળ જવું જ નથી, કારણ કે ભગવાનનો વિયોગ સહન કરી નતા શકતા. જીવનભર બાલકાંડનો પાઠ કર્યો. કદી કોઈ મહાપુરુષને એવું ના થયું કે હો રામચરિત માનસ તો વાંચી, કદી ના થાય. આ તો ભગવાનની મહિમા છે. હરિ અનંત, હરિ કથા અનંતા. તો એ પાછા અભિમાન સહિત અગર કહે કે અમે તો બધી અમને ખબર જ છે, આ તો ગરબડ કહેવાય. જો બહોરી કોઈ પૂછ ને આવા, સર નિંદા કરી તાહી બુજાવા. ભૂલથી એવાને પૂછાય નહીં કથા કેવી લાગી, નહીતર આપણા કાનમાં મસ્ત મસ્ત ભમરા ઉડાડી દે. બીજી વાર આપણને જવાની ઈચ્છા ના થાય એવા માણસ વાતો કરે. તો સકલ વિઘ્ન વ્યાપહી નહીં તેહી, રામ સુકૃપા બિલો કહી જેહી. દેખો ભાઈ, આ તો બધા વિઘ્નો છે. એટલા માટે જ એવો કોઈ સંગ ન કરો, એવી કોઈ વાત ન કરો, એવું કોઈ વાંચન ન કરો, એવું કોઈ દર્શન ન કરો જેનાથી ભગવત પ્રીતિ છૂટે. ભગવાનનું સ્મરણ કરવાની ઈચ્છા થાય એવું વાંચન કરો, એવો સત્સંગ કરો. મહાપુરુષો કે છે, હવે અષાઢી બીજ આવશે, પ્રભુ જગન્નાથજીની રથયાત્રા, તો એમની મહિમાન ગાન કરતા કે છે કે કોઈ વ્યક્તિના હૃદયમાં યદિ એવો સંકલ્પ પણ આવે કે હું જગન્નાથજી જઉં, હું જગન્નાથના દર્શન કરીશ, તો પણ એના કોટી કોટી જન્મના પાપ નષ્ટ થઈ જાય છે, મહાપુણ્યની પ્રાપ્તિ થઈ જાય છે, કેવળ એક સંકલ્પ કરવામાં કે હું પ્રભુના દર્શન કરીશ. તો ભગવાનના દર્શન, ભગવાનની પ્રીતિ, અને હૃદયની અંદર જરૂર ભાવ રાખો કે હે પ્રભુ, આજે સમજ નથી પડતી, આજે પ્રીતિ પ્રગટ નથી થતી, પણ તારી કૃપા અવિરત છે, એક ન એક દિવસ જરૂર થશે. પ્રભુ આજે આપના આ ચરિત્રથી રસપાન નથી થતું, પણ રસપાનની ભૂમિકા જરૂર બનશે. પ્રભુ પર શ્રદ્ધા રાખો. મેં એક સાંભળી હતી કે એક વાત, કે એક આવી રીતે એક સંત હતા, તો એમની કથા ચાલતી હશે, અને જ્યારે ભરતનો પ્રસંગ આવે, ભરતજી પોતે હૃદયની અંદર દ્રવિત થયા, અને મારા રામને આ પ્રમાણે વિયોગ થયો, આ પ્રમાણે વનવાસ આપ્યો, આનાથી વધારે દુર્ભાગ્ય શું કે હું કૈકેયીનો દીકરો છું. જ્યારે આ પ્રસંગ ચાલ્યો તો ભલભલા શ્રોતાની નેત્ર કમલની અંદર
અશ્રુ બિંદુ ટપકવા માંડ્યા. પણ એક શેઠજી કથા સાંભળે અને એમને જરાય રોવું આવે નહીં. એ બીજા બધાને જુએ કે આ લોકો બધા રોવે છે, પણ મને તો આવતું નથી, હવે કરવું શું? એટલે એવું કહેવાય છે, બીજે દિવસે આવ્યા કે આટલા બધા રડે ને આપણે રડીએ ને તો સારું ના લાગે, એટલે ખિસ્સાની અંદર કંઈક લઈને આવ્યા અને આમ લગાડ્યો. એટલે બધાની જોડે એમને આંખમાંથી ટપ 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 ચાલુ થયા. એક ભાઈએ જોઈ લીધું કે આમને ઓરિજિનલ રડવું આવ્યું નથી, આ તો ખિસ્સામાં મરચા બરચા લઈને આવ્યા લાગે. એટલે એને અડ્યા એટલે રડે છે. એમણે આવીને કથાકારને કીધું કે આજે તમારી કથામાં શેઠજી આવે છે ને જરાય રડવું નથી આવતું. એમણે તો કંઈક આંખમાં લગાડ્યું એટલે રડે છે. તો પેલા કથાકાર જઈને શેઠજીને સાષ્ટાંગ પ્રણામ કરે કે મેં તો આજ સુધી ખાલી વાતો સાંભળી હતી કે જે ઇન્દ્રિય પ્રભુનું ભજન ન કરે એને સજા આપવી એક તમે જ નીકળ્યા કે તમારી આંખ પ્રભુની કથાથી રડી, નહીં તો તમે આંખને મરચા લગાડીને સજા આપી. ઇન્દ્રિયને સજા આપનારા બહુ જ ઓછા છે કે પ્રભુ ભજનની પ્રીતિમાં જો આપણે રસના નહીં ઊંડા ઉતરીએ તો બીજું કરશું શું? આંખને આજે ભલે આંસુ ના આવે, હૃદયને વારંવાર કહો કે પ્રભુ એવા ભક્તોની ઝાંખી થાય. પ્રભુ તારી ઝાંખી ક્યારે થાય? મારા વરસ ઘટતા જાય. પ્રભુને પ્રાર્થના કરો, ચૈતન્ય મહાપ્રભુને યાદ કરો, સુખદેવજીને યાદ કરો. જે સુખદેવજી કેટલા વિરક્ત છે, પોતે જન્મતાની સાથે નાળને એમણે ખભે નાખી છે, એવા સુખદેવજી જ્યારે કૃષ્ણ વર્ણન સાંભળે છે ત્યારે કૃષ્ણના પ્રેમમાં ડૂબીને એ જ શ્લોકનું ગાન કરતા ચાલે છે. ભગવત પ્રાપ્ત મહાપુરુષોનું સ્મરણ કરો. હરિશરણમ 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 ઇત્યમ એવમ નિત્યમ યેષામ મુખે વચ અતકાલ સમાદૃષ્ટ જરાયુષ્માન ન બાધતે. સનતકુમાર લોકો નિરંતર હરિશરણમ 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 કરતા ચાલે. એમના મુખારવિંદથી આ મંત્ર ચાલે. આંખમાંથી પ્રેમના અશ્રુબિંદુ ટપકે અને એમને ક્યારેય કોઈ જરાવસ્થા વિષયાવસ્થા કોઈ સ્પર્શ કરતી નથી. તો હૃદયની અંદર પ્રાર્થના કરવી, પ્રભુ તારા પ્રેમની ઝાંખી કરાવ. તો જ્યાં વ્યક્તિને પ્રેમ નથી ત્યાં બહુ ઘણું કાઠું પડે. પણ તુલસીદાસજી મહારાજ જે અહીંયા કહી રહ્યા છે એ કોઈની નિંદા કરવા માટે નહીં, પણ જો આવું મન હોય તો એનો ઉપાય કરો. રામચરિત માનસ કોઈને રોગી કહીને તિરસ્કૃત કરતું નથી, પણ રામચરિત માનસ એ રોગને કેમ સરખો કરવો એ બતાવે છે. અને એટલે કે છે સગલ વિઘ્ન વ્યાપહી નહીં તેહી રામ સુકૃપા બિલો કહી જી. આવા કોઈ વિઘ્ન નહીં આવે જો રામજીના ચરણો પર આપણું ધ્યાન હશે. શ્રી રામજીના ચરણોથી જે આપણને પ્રીતિ થશે, રામજીના નજરો પર આપણી નજર ઠરશે તો એમની કૃપા દેખાશે અને કોઈ વિઘ્ન આપણને નડશે નહીં. સોઈ સાદર સરમજ્જન કરી મહાઘોર ત્રૈતાપ નજરી. જે લોકો આદર સહિત આ માનસ સરોવરમાં સ્નાન કરે છે. તુલસીદાસજી મહારાજ સુંદર ઉપમા આપે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કૈલાશ ભગવાનની જે ભૂમિ છે અને ત્યાં માનસ સરોવર, એની પવિત્રતા, એની દિવ્યતા, એના વિશે કંઈ કહેવાય એમ જ નથી. કોઈ નાસ્તિક વ્યક્તિ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયો. એ નાસ્તિક વ્યક્તિ કે હું આજ સુધી ભગવાનમાં માનતો નહોતો, પણ આ ભૂમિ પર આવીને એવું લાગે છે કે વંદન કરવાની ઈચ્છા થાય છે. આ ભૂમિ પર બેસી અને એવું લાગે છે કે એ અમાપ શક્તિના હૃદયની અંદર હું જોડાઈ જાઉં. તો માનસ સરોવર અતિ દિવ્ય છે, અતિ પવિત્ર છે, જ્યાં પ્રભુ નિરંતર સ્નાન કરે છે, દેવતાઓ સ્નાન કરે છે. જે માનસ સરોવરની મહિમા છે એવી ને એવી રામચરિત માનસની પણ એટલી જ મહિમા છે. ત્યાં સુધી જવામાં આપણે ખબર નહીં સફળ થઈએ કે નહીં, પણ અહીંયા સુધી આવવામાં તો નિશ્ચિત સફળ થઈ શકીએ છીએ. અને ત્યાં જવું કદાચ સર્વ માટે શક્ય નથી, પણ રામચરિત માનસનું અવગાહન તો સર્વ માટે સુલભ છે. આ કથા ગંગા એવી છે કે જે ઘર ઘરમાં પ્રવેશી છે. એના માટે ઋષિકેશની ટિકિટ લેવાની પણ જરૂર નથી. આ માનસ કથા ગંગા છે. તો કે છે સોઈ સાદર સરમચ્ચન કરહી મહાઘોર ત્રૈતાપ ન જરી. જે વ્યક્તિ આમાં સ્નાન કરશે એને ત્રિતાપ નહીં નડે.
આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક જે તાપ છે. આધ્યાત્મિકનો અર્થ છે પોતાનું જ મન કામ ના કરે, પોતાનું જ મન આડું ચાલે. હે, સત્સંગનો સમય થાય, પાઠનો સમય થાય, જપનો સમય થાય અને મન કે આજે તો આ કામ છે, આડું ચાલ્યું, આધ્યાત્મિક તાપ થઈ ગયો. અને એટલું જ નહીં, શરીરમાં તકલીફ પડી જાય, કોઈ દિવસ નહીં અને સત્સંગમાં નીકળ્યા આમ રોજ તો આવી ના શકે, બિચારા નિશ્ચય કરીને નીકળે અને એ જ દિવસે ઠેબુ વાગી જાય. પત્યું, આ આધ્યાત્મિક તાપ છે. આદિ ભૌતિક, અચાનક કોઈ પ્રકારે એવા સંજોગ ઊભા થાય, ભૂકંપ આવે, વાવાઝોડું, વરસાદ આદિ પણ આવે. આધિદૈવિક, કોઈને કોઈ ગ્રહની બાધા પણ આવે. આપણને પણ ખબર છે કે પ્રારબ્ધ કંઈ સહેલું નથી પાર કરવું, પ્રારબ્ધ પોતાની ગતિ કરે. તો આ ત્રણેય જે તાપ છે, આધ્યાત્મિક, આધિદૈવિક, આદિ ભૌતિક, એ ત્રણેય તાપો શાંત થાય છે પ્રભુ ભક્તિને કારણે, આ માનસ સરોવરમાં સ્નાન કરવાથી. તો કે છે આ ત્રણેય તાપ નહીં નડે જો આ સરોવરની અંદર તમે પ્રવેશ કરશો, એની મહિમાનું ગાન કરશો, એના પ્રત્યે આદર રાખશો. અને કે છે તે નર યહસર તજહીન કાઉ જિનકે રામચરણ ભલ ભાવ. જેને શ્રી રામજીના ચરણારવિંદનો પ્રેમ છે એ ક્યારેય આ સરોવરનો ત્યાગ કરે નહીં, સદા એના કિનારે રહીને મજા કરે. ભગવાનનું સ્મરણ એનાથી વધારે સુખરૂપ બીજું હોઈ શું શકે? જો નહાઈ ચહ એ સરભાઈ સો સત્સંગ કરો મન લાઈ. ભાઈ, જેણે આ માનસ સરોવરમાં સ્નાન કરવું હોય એ હૃદયને એકાગ્ર કરીને સત્સંગમાં જાય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગ દ્વારા વિવેક પ્રાપ્ત થાય, સત્સંગ દ્વારા હરિભજનની રીત પ્રાપ્ત થાય અને સત્સંગથી કથાની અદ્ભુત અદ્ભુત જે ગતિ છે એ પ્રાપ્ત થાય. તો ભાઈ, અહીંયા સ્નાન કરવું હોય તો મન લાઈને સત્સંગ કરો. એવું કોઈ ગામ નથી ગુજરાત ભારતની અંદર જે ગામમાં કોઈને કોઈ સત્પુરુષ ના રહેતા હોય. જરૂર ગામમાં કોઈને કોઈ વડવાઓ આપણા એવા હતા કે ગામમાં મંદિરમાં પણ કથા વંચાતી હોય. જરૂરી નથી કે હર કોઈને બધું યાદ હોય યા સંસ્કૃત જાણતા હોય, પણ એટલું તો આપણે ત્યાં નિશ્ચિત છે કે કોઈને કોઈ મંદિરની અંદર કોઈને કોઈ ભૂદેવ દ્વારા કથા જરૂર વંચાતી હશે. શ્રાવણ મહિનામાં શિવપુરાણ વંચાતું હશે, પુરુષોત્તમ મહિનામાં પુરુષોત્તમની કથા, રામચરિત માનસની કથા, ભાગવતની કથા. તો એમાં હૃદયથી પ્રેમ કરીને જાઓ. દેખો, વક્તાની વિદ્વત્તાની પરીક્ષા ન કરતા, વક્તા જેની વાત કરે છે એમાં પ્રેમ કરજો. વક્તાના માટે આપણે નથી જતા, આપણે ભગવાન માટે જઈએ છીએ. એક શબ્દ પણ હૃદયથી લાગી ગયો અને એ શબ્દને કારણે જો પ્રભુના દર્શનની પ્યાસ લાગી ગઈ તો સાર્થક થઈ ગયું. આપણે આપણો ઉદ્ધાર કરવા જઈએ છીએ. ઉદ્ધરેદ આત્મનાત્માનમ, આપણા ઉદ્ધાર માટે જઈએ છીએ. પ્રભુની કથામાં રસ પડે તો પણ જાઓ, ન પડે તો પણ જાઓ. ન પડે તો ત્યાં તો ભગવાન છે જ, કારણ કે ભગવાનની કથામાં ભગવાન તો છે જ. તો મને સમજ પડે કે ના પડે પણ મારા પ્રભુ તો ત્યાં છે જ, અને એક દિવસ એમની નજર મારી પર પડી જ છે. રામ સુકૃપા બિલો કહી જેહી. ભગવાન કહેશે આને બિચારાને ખ્યાલ નથી આવતો તો એ રોજ આવે છે ને, ચાલો હવે એને એવી બુદ્ધિ આપી દઉં કે એના હૃદયની અંદર જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાન દીપેન ભાસ્વતા તેષામહમ સમુદ્ધરતા. ભગવાન કે છે જે રોજ પ્રીતિપૂર્વક ચિંતન કરશે એના હૃદયમાં જરૂર હું જ્ઞાન પ્રગટ કરીશ, જરૂર પ્રેમ પ્રગટ કરીશ. તો પ્રભુ કે છે સત્સંગ કરો, સત્સંગની અંદર રસ રાખો અને સત્સંગથી જ સાધન ભજનની પ્રણાલી પ્રાપ્ત થશે, પાપ નષ્ટ થશે, પુણ્યોદય થશે અને સજ્જનોનો સંગ હંમેશા તારી દેનારું છે. સત્સંગમાં આવનાર વ્યક્તિ કોઈ પણ હોય પણ કમસે કમ એના હૃદયમાં સત શુભ સંસ્કાર તો છે ને. એનો સંગ થશે તો શું થશે? એમ જ કહેશે ને કે ભાઈ હું 5 માળા કરું છું, તું કેટલી કરે છે? તો કમસે કમ 1 માળાની ઈચ્છા થશે. એ કહેશે રામચરિત માનસનો પાઠ કરો છો? હું રોજ કરું છું. જો રોજ રોજ તમે સાંભળશો ને કે પહેલાં તો કરે છે તો આપણને પણ ઈચ્છા થશે. મન એવું છે
કે મન ખોટું પણ પકડે અને મન સાચું પણ પકડે. જો રોજ રોજ દુસંગ થશે તો ખબર નહીં પડે ક્યારે વ્યસન કરતા થઈ જઈશું, અને રોજ રોજ સત્સંગ થશે તો ખબર પણ નહીં પડે કે પ્રભુનો પ્રેમ હૃદયમાં ક્યારે આવીને બેસી ગયો. તો કે છે ભાઈ, આ સરોવરમાં સ્નાન કરવું હોય તો સત્સંગથી પ્રેમ કરો. અસમાનસ માનસ ચકચાહી ભાઈ કવિ બુદ્ધ વિમલ ગાય. તો કે છે આ માનસ સરોવરને હૃદયના નેત્રોથી જોઈને તેમાં તુલસીદાસજી મહારાજ કે છે જુઓ ને મારી બુદ્ધિ, આ માનસ સરોવરનું દર્શન, એમાં સ્નાન કરવાથી કેટલી પવિત્ર થઈ, કેવી નિર્મળ થઈ છે. આજે હૃદયની અંદર સીતારામ સિવાય બીજું કંઈ નથી, એવા પ્રકારની મારી બુદ્ધિ થઈ છે. એ બુદ્ધિ થઈ છે આ પ્રભુ પ્રેમના સરોવરમાં સ્નાન કરવાથી. એટલા માટે જ આપણે ત્યાં ભારતની અંદર સનાતન ધર્મમાં દેખો, કુંભ આવે તો તરત કે ચલો ચલો સંગમમાં સ્નાન કરો, ગંગાજીમાં સ્નાન કરો, પ્રયાગમાં સ્નાન કરો. આપણને બધાને કેમ એમ થાય કે સ્નાન કરવા જઈએ કુંભની અંદર, ગંગા જમના સરસ્વતીનું મિલન છે. કારણ કે આપણને ખબર છે કે એ કુંભ સ્નાન ખાલી પાણીમાં નાહવાનું નથી. એ કુંભ સ્નાન આપણને પવિત્ર કરે છે. ગંગાજી એ કોઈ ખાલી જલનો પ્રવાહ નથી. ગંગાજી એ કરુણાનો અવતાર છે, કૃપાનો અવતાર છે. શ્રી હરિના પાદ પદ્મોથી પ્રગટેલ કરુણા જ ગંગાજી રૂપે છે. તો આપણે ત્યાં આ પ્રમાણે ગંગા માતાને, નર્મદા માતાને, સરસ્વતી માતાને, ગોમતીને, ગંડકીને જોવામાં આવે છે. તો ત્યાં આ હૃદયને ભાવથી આપણે ત્યાં સ્નાન કરીએ. ખાલી શરીર જે સ્વચ્છ થાય છે એવું નથી, હૃદય પવિત્ર થઈ જાય છે. અને જો આપણે ત્યાં એવું કહેવાય છે કે જેવું સ્નાન કરો તરત ભગવાનનું મંદિર હોય ત્યાં તમે જલાભિષેક કરો, ત્યાં દર્શન કરો. પવિત્રતા, પ્રેમ, ભક્તિ બધું સાથે જ છે. એટલે ભગવાનની કૃપા છે કે આપણે બધા ભારતમાં અવતર્યા છે તો આ સાંભળી શકીએ છીએ. નહીંતર ગંગાજીની વાત આપણે વિદેશમાં જઈને કરીએ તો ગંગાજીનું મહત્વ એમને કેટલું એને ખ્યાલ આવે બિચારા. આપણે ધીરે ધીરે બધાને ખ્યાલ આવે પણ બહુ દુર્લભ છે. અહીંયા સંસ્કાર મળેલા છે તો કે છે ભય હૃદય આનંદ ઉછાવું ઉમગેવું પ્રેમ પ્રમોદ પ્રવાહો. હૃદયની અંદર આનંદ અને ઉત્સાહ ભરાઈ ગયો છે. અને આજે માનસ સરોવરમાં સ્નાન કરીએ, હૃદયની અંદર પ્રભુના પ્રેમની ઝાંખી થાય, નેત્ર કમલથી અંદર ભગવાનનો પ્રેમ જાણે વહેવા માંડે. આ ઉત્સાહ જે છે એ ઉત્સાહનો જે પ્રવાહ વહે. દેખો અત્યાર સુધી તુલસીદાસજી મહારાજે માનસ સરોવરનું વર્ણન કર્યું, અને હવે જે પ્રવાહ વહે છે એનાથી એક નદીનું પણ વર્ણન કરશે. જો ભગવાનને કેટલી સુંદર રીતે પ્રભુને આવાહન કરે છે. શ્રી રામજીને એમ હૃદયની અંદર થઈ જાય કે વાહ તુલસીદાસજી શું વર્ણન કરી રહ્યા છો. તુલસીદાસજીની કથાને ભગવાન પણ એક ટકે એક કાનથી સાંભળે કે કેવી રીતે વર્ણન કરે છે. એટલા માટે જ્યાં જ્યાં કથા થાય, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, જ્યાં રઘુનાથનું કીર્તન થાય, યત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, ત્યાં ભગવાન શ્રી હનુમાનજી નિરંતર બિરાજમાન છે. બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ, આ મારુતિ જે બિરાજમાન છે પોતાની નેત્રની અંદર એટલી ઝાંખી લઈને બેઠા છે કારણ કે વર્ણન અતિ સુંદર છે. તો કહે છે ચલી સુભગ કવિતા સરિતાસો, રામ બિમલ જસ જલ ભરિતાસો. આ પ્રવાહ જે નીકળ્યો એ સુંદર કવિતા રૂપી નદી વહેવા માંડી, અને એ જે પ્રવાહ વયો છે એની અંદર શ્રી રામજીના નિર્મળ યશનું જ એમાં જળ ભરેલું છે. અને આ જે પ્રવાહ છે ફરી એનું વર્ણન કરતા શ્રી તુલસીદાસજી મહારાજ કે છે સરજુ નામ સુમંગલ મૂલા, લોક વેદ મત મંજુલ ખુલા. આ જે છે એ સરયુ નામનો પ્રવાહ. આપ જાણો છો ભગવતી સરયુ માતાના કિનારે જ અયોધ્યા નગરી વસી છે. અને અયોધ્યાની અંદર આજે મહિમા ભગવાનને અતિ વાલી અયોધ્યા છે. આપણે ગયા વખતે કીધું હતું ને કે ઓરછાની અંદર શ્રી રામજી બિરાજમાન પણ રાત્રે અયોધ્યા આવી જાય એટલી વાલી છે. અને અયોધ્યાની અંદર સરયુ એમને અતિ વાલી છે. તો આ સરયુ નામની નદી જે છે, સરયુ નામની ભક્તિની ગંગા જાણે વહેવા માંડી. લોક વેદ મત મંજુલ ફૂલા, અને કે છે લોકમત અને વેદમત એ જ બે શ્રેષ્ઠ તટ છે. નદી છે તો બે કિનારા છે. એ કિનારા શું છે તો કે લોકમતથી પણ આ માનસ સરોવર આ ભગવાનની કથાની મહિમા અત્યંત છે. અને વેદમતથી પણ,
વેદોની અંદર પણ ભગવાન શ્રી રામજીના ચરિત્રનું ગાન છે. રામ ઉપનિષદ છે, રામજી પોતે જ્ઞાન આપે છે, રામ વેદ સ્વરૂપ છે. તો એવા રામજીની કથા બંને રીતે શ્રેષ્ઠ છે, વેદમતથી અને લોકમતથી. નદી પુનીત સુમાનસ નંદિની કલિમલ તૃણતરુ મૂલ નિકંદિની. આજે નદી છે, કઈ છે? માનસ સરોવરની કન્યારૂપી સરયુ નદી છે. કારણ કે પ્રવાહ વહ્યો તો એ જે છે એ શું કરે છે, જ્યારે નદીનો પ્રવાહ વહે અને અતિ પ્રવાહ વહે ત્યારે શું થાય, તો કે બાજુમાં જે તટ પર કિનારા પર તણખલા હોય, ઝાડ હોય, એને ઉખાડીને ફેંકી દે. તો કયા ઝાડ ફેંકી દે છે, કયા તણખલા? તો કે કળિયુગના કલિમલ તૃણ તરુ મૂલ નિકાંદિની. કળિયુગના જે દોષ છે, કળિયુગની અંદર જે હૃદયનો કલહ છે, ઈર્ષા છે, એને ફેંકી દેનાર છે. તો રામચરિત માનસ સરોવરને એની અંદરથી પણ જે પ્રવાહ વયો અત્યંત મંગલકારી છે. અને એનાથી આગળ તુલસીદાસજી મહારાજ કે છે, એને આપણે આવતી વખતે જોઈશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી